કામ અને મહેતાણું સરસ મજાનો જે છે રાજ્ય નિરીક્ષકની પરીક્ષામાં દાખલો પૂછાયો છે કે ભાઈ એક વ્યક્તિ છે એક્સ, આ એક્સ જે છે એ એક કામ 12 દિવસમાં કરી શકે છે અને વાય એ એક્સ કરતાં 60% વધારે કાર્યક્ષમ છે, તો એકલો એ જે છે કામ કેટલા દિવસમાં કરે? સિમ્પલ રીતે ગણીએ. માનો કે આપણે એવું માની લઈએ કે ટોટલ કામ જ 12 છે અને ટોટલ 12 કામ હોય તેનો મતલબ કે એક્સ જે છે એક દિવસમાં એક કામ કરે, પણ આપણને શું કીધું છે? વાય તો એક્સ કરતાં વધુ જે છે કાર્યક્ષમ છે 60%. જો 100% કાર્યક્ષમ હોય તો જે છે એક દિવસમાં કામ કરતો તો બીજો 2 દિવસમાં કામ કરે, પણ આપણને તો 60% કીધું છે. 60%નો મતલબ શું થઈ જશે કે જો એક્સ જે છે એક કામ કરતો હોય તો વાય એક દિવસમાં 1.6 કામ કરે. તો વિચારો કે ટોટલ 12 કામ કરતા જે છે આ વાય ને કેટલા દિવસ લાગે છે? તો 1.6 વડે ભાગીશું આપણે, તો 12 × 10 / 16, 4 ભાગ ચલાવીએ તો 4 ચોક 16, 4 તરી 12, બરાબર. અહીંયા જે છે 2 ભાગ ચલાવીએ તો કેટલા થઈ જશે? 2, અને અહીંયા જશે 5, તો 5 તરી 15 / 2 એટલે કે 7.5 દિવસ થશે. કેટલા થશે? 7.5 દિવસ થશે વાયને આખું કામ પૂરું કરતા. તો આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. એફિશિયન્સી આપેલી છે, કાર્યક્ષમતા.